બાબુ સોનાના ચક્કરમાં ઠોકી ગાડી. ये क्या हो गया? જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 153 દિવસ મારી સાથે તો મેં આત્મારામ તુકારામ ભીડ્યા નવા કપડા પહેરી ક્યાંય નહીં જવા. તો સવારના થઈ ગયા 9:30 તો હું આવી જો ગેરેજ અને કિન નાખી ભગવાન માતાજી દીવો અને પેલીસ બોની થઈ ગઈ 90 રૂપિયા અને એટલી વારમાં આવી જાય એક ફોલોવર. પછી તો આવી ગઈ એક કાર વોશિંગ માં મેં કહી દીધું મારું વેક્યુમ ચાલુ. તમ તમારે તમારા હગા વાલા હોય અને લેતા આવજો, આપણે આ ગાડીઓ ધોવાની છે. बात सही है. बड़े खतरनाक लोग हैं. અને પછી આપણે ગેરેજ વાળા મિત્ર આવી જાય એની ગાડીને ફુવારો કેમ પણ ઉડાઈને ટાટાની બેને ધોડી કેમ પણ લાગે જો. અને પછી તો હું મારી ધ્યાનમાં ફોનમાં વાત કરી આવતો તો પણ મને આ લીમડો નો દેખાણો. એ તમારો ડોહો કોક ઉભો કરવા આવો ये क्या हो गया? જાહેર જનતાને મારે નમ્ર વિનંતી, મારા બાપા સુધી વિડિયો નો પોગે. क्या बोला तूने? समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે. પછી તો લુલો લંગડો સાગો ગાડી થતો તો કાં તો અમારા સુધીશભાઈ મારી ખબર કાઢવા આવ્યો. મને કે કેમ એક્સિડન્ટ થયું? મેં કીધું લીમડો નો દેખાણો. અને પછી ધોઈ નાખ્યો ક્લાસિક ને ક્લાસિક વાળા ભાઈ આપડા ફોલોવર જ છે. અને હાથ પડતા પડતા ત્રણ ગાડી એક હારે ભેગી કરી નાખી. અને હાથ પડતા પડતા પાના લઈને જવાનું તો આપણે ગાડી એક ભાઈ ની શેન તૂટી ગઈ હતી ને એટલે ભાઈ ની શેન ને તૂટી અને ગાડી ની શેન તૂટી હતી. અને પછી તો વગર લાઈટ ની ગાડી કાઢીને થઈ ગયો વાડી સેટ ઓન ધ વે, કારણ કે ટાઈમ તો ઘરે ખસકાવા. તો મિત્રો ફાઇનલી આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળીશું નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને અમારા પેજ ને ફોલો કરો.